હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી, હેપી હોલી. હેપી હોલી. ચેક લાગે. વાહ ભાઈ વાહ. કેસરી કલર છે લાવી દો. હેપી હોલી. મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, હેપી હોલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. જોઈ લીધી હાલત અમારી, હવા વહેલા જઈને કલર કરી દીધું છે. સીધું લાગે છે બાથરૂમમાં જ જવું પડશે નાહવા માટે. નહીં થોડી ફ્રેશ થઈને પછી મળીએ. બોલ લ્યા બધા ધાબડા બગડ્યા. ઓ બગડ્યા. ધાબડા બગડ્યા. તારી ને તારો ગોતળાની હાલત જો. બધા મશીનમાં નોખવા પછી ઉઠતા રહેલા. હાવ. હેપી હોલી કરીને ઓગી. મમ્મીએ ખંચેર્યો ને તો કલર જતો. તે કેમિકલ વગરનો લીધો તો કલર એટલા. હેપી હોલી. જે ઉઠવાય નહીં દીધો તમે. હું અમારી જેવી હાલત કરી એ નહીં કહેતા. ઓમો વહેલો ઉઠવા કહેતો તો મેં અલાર્મ મૂક્યું હતું. કીધું હું પહેલી ઉઠી જોઈ. ઓમો તો ઊંઘેલો જ હતો. તાર પપ્પાએ કલર કર્યો તો તું ઊંઘેલો હતો ને? બધો ઊંઘેલો જ હતો, કલર કરી દીધો સજાઈને. પેલા હું નાતી, પણ આજ બધો હોલીના કલર વાળો થયો હતો તો સૌથી પહેલાં ઓમને નહીં લીધું છે અને હું જઈ નાવા જઈ રહ્યા છું. હજી મારો એવી જ ફરું છું. આ બધો કે પહેલાં અમન નવડાય પછી તું નાવા જા, એટલે એ બધા નહીં લી પછી હું નાવા જાઉં. ઉપડી ગયો છે, બધી પથારીઓ લઈ લીધી અને મમ્મી બેસી ગયો છે શાક મળવા માટે. પપ્પાને બહાર જવાનું છે સત્સંગમાં અમદાવાદ, તો કિસ્સે વહેલા ખાવાનું બનાવી દેજો. તો મમ્મી શાક મળવા બેસી ગયો છે અને એક ધાબડો તો મશીનમાં ધોઈએ કાઢ્યો. સારું છે મશીન છે, નકર હાથેથી ધોવાનું થતું જ જઈને કલરવાળા કરી દીધા હતા તો ધાબડા. અને બીજો ધોવા નાખી દીધો છે, બીજો ધોવાઈ રહ્યો છે. મસ્ત બર્ડસે બોલી રહ્યા છે વહેલા. અત્યારે મોર્નિંગમાં ખરેખર એટલા મસ્ત પક્ષી બોલે છે ને મજા આવી જાય, અવાજ સંભળાય ને એટલે. હાનું શાક મમ્મી? કુબી ટમેટા, ઓમનું ફેવરેટ. અરે તમે મોડી કાઢો, જઈને આવા જશે ને પછી હું નહીં આવું. કરું જવાન તો પણ આ બધું નવરીને જવાનું, પણ આ નાઈથી થોડી સિલાઈ તૂટી જતી એટલે બધું સિલાઈ મારી દઉં. પહેલાં બહુ બેસતી મશીન ઉપર, આવું તો ટાઈમ હોતો નથી બેસતી એને.
જૂનું મશીન સાથે કેવો અવાજ કરે છે. તરત મમ્મીને આવા જતા રહ્યા. મમ્મી કે હું નહીં આવું કે મારે પૂજા કરવા જવું છે તો, અને ત્યાં સુધી હું છાશ બનાવવા બેસી ગઈ છું અને ઓમના માટે ગરમ પાણી મૂકવાનું હતું તો એ દીધું છું અને હું છાશ બનાવવા મૂકી દીધી છે અને શાક પણ રેડી થઈ ગયું છે કુબી બટાકાનું. હવે મમ્મી નહીં આવે એટલે હું એ નહીં આવું કેમ કે હું રગવા થાય છે. કલરનો બલર એટલું છે ને માથામાં થઈ ગયો. ઓમય નહીં તૈયાર થઈ ગયો. એ હવે પાટો ખોલી અને ગરમ પાણી મૂકી છે તેમાં પગ રાખીને હવે થોડી વાર બેસશે. દુખાય જ બેટા આવું આમ તને? કેટલું દુખાય હોજું આમ કરજે. હોજું તો ખાસો ફરક પડી જશે. હો જય નહીં ફ્રેશ થઈ જશે ને એડિટિંગ કરી રહ્યા છે. હવે હું એકલી બાકી છું તો હું એ નાવા જાઉં છું. હા બેટા એ વાગ્યું તું છે એટલે એક્ઝેક્ટ તને કે હા તો ધીમે ધીમે હોજો ઉતરશે. હા ને જો પાણી ગરમ છે નહીં તો જોઈને ચેક કરીને પગ મૂકજો અંદર. હો વધારે હોય થોડી વાર રહીને મૂકજો. કસ્ટમર આવી ગયા છે તો સલોનમાં જશે. દીવાબત્તી કરી લીધી અને હવે કસ્ટમર આવે છે તો એમનું કામ પૂરું કરી લીધું. થ્રેડિંગથી વધારે પેઇન થાય છે તો ત્યારે આપણે વેક્સ કરીએ છીએ. વેક્સથી જે આઈબ્રો છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. પેન થયો તમને વધારે? ના જરા બિલકુલ નહીં. બિલકુલ નહીં. ઓકે ચાલો. કસ્ટમર હતા તો અપોઇન્ટમેન્ટ વગેરે જ આવી ગયા હતા તો એમનું કામ પૂરું કરી અને હવે નીચે આવી ગઈ છું. કપડાં મશીનમાં નાખવા છે તો એ નાખી દઉં અને કચરો અડધો છે વાળવાનો એ વાળી દઉં અને પછી રસોઈ બનાવી દઈએ. એ વળી છું અને મશીનમાં કપડો નંખાઈ ગયો છે. હવે જઈએ અને રસોઈ બનાવી દઈએ. તો મમ્મીએ લોટે બાંધી દીધો છે અને શાક તો તૈયાર થઈ જ ગયું છે. હવે માખણ લેવાનું બાકી છે તો એ લઈ લઉં અને પછી રોટલી બનાવી દઉં. બનાવવા મૂકી દીધું છે માખણમાંથી અને એક બાજુ રોટલી બનાવવાની પણ સ્ટાર્ટ કરી દીધી છે જોડે જોડે. બધું જ કામ પૂરું થઈ ગયું છે. જમવાનું પણ પતી ગયું અને કચરા પોતું એ થઈ ગયું. અને આજે ધૂળેટી છે તો રજા જેવું જ છે સલોનની અંદર. જીનલ પણ નથી આવી, એ પણ રજા ઉપર છે અને હું પણ રજા ઉપર જ છું. આજે બિલકુલ બપોરે આરામ કરવાની છું. અચાનક અપોઇન્ટમેન્ટ વગર કોઈ આવી જાય તો એ વસ્તુ અલગ છે. બાકી આજની અપોઇન્ટમેન્ટો બને ત્યાં સુધી નહીં જ લીધી. તો હવે સૂઈ જઈએ શાંતિથી. આજે ઊંઘ પૂરી કરી લઈએ દીધી છે અને અમને ઈચ્છા હતી ધોણી ખાવાની તો ધોણીએ વઘારી દીધી છે અને ઊંઘ માટે ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને પગ રાખવાનો હોય છે. તો ઉઠી ગયા 3:30 ઊંઘ પૂરી થઈ ગઈ. આવે છે તો મમ્મી કપડો વાળી રહ્યા છે અને શાંતિથી મહાભારત જોઈ રહ્યા છે ટીવીમાં. શરૂ કર્યું છે ફરીથી મહાભારત જોવાની ઈચ્છા થઈ જતી. એ ટી શર્ટમાં ના જો પેલો સ્પ્રેવાળો મારે તો ને જઈને લીલા કલરનો રહ્યો એવો અમે જૂની થઈ હતી કાઢવાની જ હતી. હવ કાઢી નાખવાની છે. હવ મૂકો ત્યાં. હા તારક મહેતા જોઈ રહ્યો છે. જય એડિટિંગ કરી રહ્યા છે અને હું ટેડીને પધી રહી છું. એની ગરદન તૂટી જાય છે. 4 વાગ્યા છે પણ હજી તડકો છે તો બહાર નહીં નીકળ્યા અને જઈને તો એસીએ ચાલુ કરી દીધું છે. ઈવન ગરમી વધારે લાગે છે તો ટેડીની મરમ્મત ચાલુ છે. ટેડીની ઓમુલ પેટુની ઓપરેશન. હા પણ આટલું બધું મોટું ઓપરેશન કેવી રીતે લાવે તું? 100% તું ઊંઘને લઈને પાટો મારતો છે એટલે જ એની ગરદન જુદી થઈ છે બિચારાની. ડિફિકલ્ટ ઓપરેશન છે. ગરદન જ એટલી ભારે છે ને, મોઢું એટલું ભારે છે ને બલ લાગતું નહીં. દોરો થોડો દેલો નહીં પડે પતલો એકદમ. ના ના એવું જ હતું. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે. સ્ટાર્ટ કરી દીધું છે બનાવવાનું. આજે છે એની અંદર આરો તો બિલકુલ નથી, ફક્ત નેટ જ બનાવવાનું છે. તો આ જે લાઈન છે એની અંદર નેટ બનાવી દઈશું. એક પછી એક કામ લેશું. હવે થોડા ફ્રી થશે. હા એટલે આ તો કડક છે, ગુડાતું જ નહીં જાય. જય ગોડાતું જ નહીં, કડક છે. પોણી પાવું પડશે.
હું લાવજી નળી બેટા લોબી કરો હેડો નેટમાં ગોડાતું નહોતું એકદમ હલકું થઈ ગયું હતું તો હવે નળી લોબી કરવાનું ફાઇનલ કર્યું છે પહેલાં પાણી પી જશું લાસા નથી ગોળે જઈ જશું આટલે મૂકું એટલે કે પેલી બાજુનું ગોળું હા આઈડિયા સારું હ ભાઈ સાચી પેલી બાજુ જવા પાણી થોડું પેલી બાજુ મુખ ખાલી આવું પાવડું નહીં લેવું મમ્મી તો હજી ખોડ કરે છે પપ્પા ઝાડવાનું પાણી પી રહ્યા છે પગે વાગે છે એટલે ઓમનો આજે રજા મળી જાય છે નકમ તો પહેલો નંબર ઓમનો આવે બધા બહુ હું તો શાંતિથી બેઠું જ કરવાનું હતું પણ મને કરવું પડ્યું કારણ કે પેલું એટલું હુકાઈ જતું કે હેડ પહેલાથી કર કે ખોડ જ કરવો હોય તો ખોડ કરવાનો એટલો બધો ફક્ત આવડો જ કાઢવાનો મત ટપક છે એટલે નેક બેક નહીં બનાવ મારી જિમ્મેદારી પપ્પાએ લીધી આ પોળી પાવાની મમ્મી તેનું કોમ જ કરે છે હા થોડું બેનું કરીને તમે આવું બધું કોના લેવલમાં જ કરવી છે નેક જાય હો કમ આપને જ પોળી કરું આગળ જતો પોકડી થાય છે એટલો આઈ આટલી આમ રાખો એમ કહું જો ખીલ્યું રેડ કલરનું થયું એક દંડી હતી એમાંની 3 દંડીઓ થઈ અલગ અલગ આ બાજુ નહીં પલળી જો આ બાજુ કુશ છે ઉપર નેક બનાવતો હતો પણ અચાનક જોયું કે સફરજનનો જે ખોમો છે એની અંદર પાણી ભરેલું છે તો તરત જ નીચે આવી ગયા છીએ હવે જે પાણી છે કાઢી નાખશું અને આ બાજુ પાણી બની જશું જેથી કરીને આ બાજુ જે બોરનું પાણી છે અંદર આવે છે એ ના આવે આવે એનો વધુ નહીં ચાકુ એવા પાડી નહીં કરી તો હા ખાલી આ બધી ફાડી નાખ એટલે જતું રહે બેનું રસ સફરજન મસ્ત થઈ ગયું જો મસ્ત ગ્રો થઈ ગયું ટ્રીટમેન્ટ કરી એના પછી દ્રાક્ષા લીલી થઈ જોઈ તમે કરી દીધી છે નેક હવે નીકળી જશે પાણી મહોગનીને મળી જશે ને ઓબાને મળી જશે પાણી એવું મસ્ત થઈ ગયું સફરજન જેટલી થાય એટલી રેડી કરી દીધી છે છેક સુધી આયરે બાજુને અને પાણી પણ ચાલુ કરી દીધું છે પાણી નેકમાં પીસે ત્યાં સુધી હું અને જય બંને જઈએ છીએ દૂધ લેવા માટે કેમ કે આ જીનલ રજા ઉપર હતી તો જીનલ નથી આવી મમ્મી ટીવી જોઈ રહ્યા છે મેચ મમ્મી ક્રિકેટનો બહુ શોખ છે જોવાનો અને જોડે જોડે તલજાની ભાજી છે એ હરખી કરી રહ્યા છે ઓમ તારે મેચ નહીં જોવાની લે પપ્પા લાયા હતા કુરકુરી ખા હો તને ભૂખ લાગી હતી ખાધું એના બસ કશીથી હા તો તું શાંતિથી ટીવી જો અમે દૂધ લઈને આવીએ પપ્પાને બેવાન થવાની પણ તૈયારી છે આકાશમાં ફક્ત લાલાશીક દેખાય છે અને પક્ષીઓ પણ આકાશમાં કિલોલ કરી રહ્યા છે અને આપણે હવે નીકળી રહ્યા છીએ દૂધ લેવા માટે જે ગાડી ચાલુ કરીને તૈયાર જ છે બહુ ફટાફટ ગાડીમાં બેસી જાઓ ચાલ તારે નથી જવાની પણ જીનલનો ફોન આવ્યો તારની કે કરતી હતી ભાઈ ભાભીને લઈને જ આવજો તો હું પણ આવું જોડે જઈ રહીશું જઈને
અંબાજી હાઈવેનું અને પુલનું જે કામ ચાલુ હતું એ પણ હવે ઘણું ખરું થઈ ગયું છે. બ્રિજ પણ તમે જોઈ શકો છો અને રેલવેનું જે કામ છે એ પણ ઘણું એવું થઈ ગયું છે. પાટા નંખાઈ ગયા છે. આ બાજુ તો નંખાઈ ગયા છે છેક સુધી. વાહ, આ જે રેલવે છે સીધી અંબાજી જવાની છે. પડતી હતી એટલે ભાભીને બોલાય કરતી ને આજે આયા છે નહીં ડબ્બુ. હાઉ મજામાં. લે બિસ્કિટ. બાબુ 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 જોજો. બાબુ જોજો બાબુ પૂછ. આ બાજુ આવો, આ બાજુ લાવો. બીજું લેવું હોય તો આ બાજુ આવવું પડે. આટલા લેટ આપવો માં કે લેડ બસ દૂરથી ટાટા. જીનલ દીદી ને ટાટા કીધું. અને મમ્મી ચો જઈ મમ્મી. મમ્મા ને બોલાવ. મમ્મા મમ્મી ઓ લેડો બીવાય સુમન લઈ જશે. ટાટા ટાટા આવજો. હા આવજો. જીનાના ઘરેથી નીકળતો અંધારું થઈ ગયું છે. વાતે વળી જો તો ઘણો એવો ટાઈમ નીકળી જો. બહાર આવી ગયા છીએ. હા ને ચંદા મામા બહાર આવી ગયા છે. જોઈ શકો છો તમે, એકદમ ક્લિયર દેખાઈ રહ્યા છે ચંદા મામા. જોઈ રહ્યા છે. ઓમ બહાર આવી ગયો છે. અંજય પણ બહાર આવી ગયા છે જમવાનું પૂરું કરી અને આવી ગયા છે પોતપોતાની પથારીમાં. આજનો દિવસ પણ પૂરો થઈ ગયો અને ઓમ તો ઊંઘી જો નાટક કરે હોય જો. હવે આમ સ્કૂલમાં જવાનું હોય ને પગે રાહત થઈ. અને જો અમને કાલે બતાવવા જવાનું છે ડૉક્ટરને. દવા પૂરી થઈ જઈએ તો વહેલા બતાવી આવશું, પછી સ્કૂલમાં મોકલશું. પણ એક વખત ટેસ્ટ ચાલુ થવાનો, પરીક્ષા બીજી ચાલશે ને તો કાલે બતાવી આવીએ. પરમ દિવસથી ચાલુ કરવા બેટા. દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ વ્હાઇટ હેરને કવર કરવા માટે શું કરવું જોઈએ. મોટાભાગના લોકોનું કન્ફ્યુઝન હોય છે કે વ્હાઇટ હેરને કવર કરવા માટે કલર યુઝ કરવા કે મહેંદી યુઝ કરવી. જો તમારે હજુ સ્ટાર્ટિંગ જ થયું હોય વ્હાઇટ હેરનું અને બહુ કેમિકલવાળા કલરો યુઝ કરવા ના માગતા હોય તો તમે નેચરલ મહેંદીનો યુઝ કરી શકો છો. નેચરલ મહેંદીનો યુઝ કરવા માટે તમારે જરૂરિયાત પ્રમાણે સાદી મહેંદી લઈ લેવી. તેની અંદર કોફીનો જે ઉકાળો કરી લેવો અને 1 ચમચી આંબળા પાવડર અને 1 ચમચી દહીં, આ બધી વસ્તુને મિક્સ કરી લો અને 3-4 કલાક પલાળીને મૂકો અને વાળની અંદર એપ્લાય કરી 2 થી 3 કલાક રહેવા દો અને પછી હેર વોશ કરી લો. આ રીતે તમે નેચરલ મહેંદીથી પણ તમારા વ્હાઇટ હેરને કવર કરી શકો છો. જો મહેંદીનો રેડ કલર તમને ના ગમતો હોય તો તમે તેની અંદર ઇન્ડિગો જે બ્લેક પાવડર આવે છે તે પણ 2 ચમચી યુઝ કરી શકો છો. તેનાથી તમારા હેરની અંદર રેડ નહીં પણ એકદમ નેચરલ બ્લેક કલર પણ આવી જશે અને વ્હાઇટ હેર કવર પણ થઈ જશે. તમને બધાને અમારા તરફથી ફરીથી હેપી હોલી. અને હોલીની અંદર જે કલરો યુઝ કરો તે નેચરલ કલર જ યુઝ કરો. કેમિકલવાળા કલરો યુઝ ના કરો, કેમ કે કેમિકલવાળા કલરો સ્કિનને નુકસાન કરી શકે છે. અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.